અમદાવાદના નિકોલ ભક્તિ સર્કલ ખાતે ગણેશ મહોત્સવની સાથે સાથે વ્રજવાણી રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં વોઇસ ઓફ ગુજરાત ફરીદા મીર અને દેવ પગલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓને પોતાના ગીતોના સ્વરે ડોલાવ્યા હતા। બીજેપીના યુથ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ સાંગાણી અને અમરેલી બેંકના ડાયરેક્ટર જય મસ્તાનીની વિશેષ ઉપસ્થિતિ રહી। ગાયિકા ફરીદા મીરે આ પ્રસંગે જણાવ્યું કે અમદાવાદમાં પહેલીવાર તેઓ 9 દિવસ વ્રજવાણી નવરાત્રી વસાણી ફાર્મ નિકોલ ખાતે લઈને આવી રહ્યા છે। ત્યારે આજે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તેમને હૃદયપૂર્વક અમદાવાદને પોતાના ગરબામાં આવકાર્યા હતા। તો નિકોલ ભક્તિ સર્કલ ખાતે ગણેશ મહોત્સવની સાથે સાથે વ્રજવાણી ગરબામાં ફરીદા મીરના સુરે નિકોલ વાસીઓ ઝૂમી ઉઠ્યા હતા। મૂડની વાત કરું તો કાલનું શૂટ પૂરું કરીને કાલનું એક ગીતનું મારું શૂટિંગ હતું। એ અમારું પેકઅપ થયું છે સવારે 6 વાગે અને 8 વાગે ઊંઘવા મળ્યું છે અને 4-5 કલાકની ઊંઘ કરીને અહીંયા ઊભી છું। પણ આજે બધા ખેલૈયાઓને જે હું જોઉં છું, આજના ગરબા છે એ તો ગણપતિ મહોત્સવ નિમિત્તે છે નિકોલની અંદર જ, પણ હું 10 દિવસ નિકોલમાં જ રહેવાની છું। નવરાત્રિમાં પણ આ લોકોને બધાને હું વસાણી ફાર્મની અંદર ખૂબ ગરબે રમાડવાની છું। પણ અત્યારનો માહોલ હું જે જોઉં છું ને તો મારા આખા દિવસની જે કાલની રાતનો થાક હતો શૂટિંગનો એ પણ ઉતરી ગયો છે ને આટલા બધા, કારણ કે મને એવું લાગે છે કે સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, કચ્છ આ જ લોકો બધા વધારે છે અહીંયા। અમદાવાદના લોકો બી એટલી મોજ કરી રહ્યા છે। ઓલ ગુજરાત અહીંયા નિકોલની અંદર છે અને થેન્ક્સ ટુ અમારા ઇવેન્ટ જેને રાખી છે, અમારું FM ક્લબ। તો નવરાત્રિની અંદર હું આટલી જ મજા કરવાની છું અને આજે ગણપતિ મહોત્સવ વધારે આનંદ તો મને એ છે કે રોજ ગરબા તો હું રોજ ગાઉં છું, પ્રોગ્રામો રોજ કરું છું, પણ આજે મારા હાથે જે આરતી કરવામાં આવી છે, મને જે અંદરથી જે ફિલિંગ્સ આવે છે કે બાપાના જે આશીર્વાદ લીધા છે, બસ મારા માટે મોટી વાત એ છે કે મહેન્દ્રસિંહ જાડેજા રોયલ રિપોર્ટ્સમાં રહું છું અને છેલ્લા 10 વર્ષથી ગણપતિનો મહોત્સવ કરીએ છીએ અમે અહીંયા। અને આ વખતે અમારા મિત્ર ચાંદભાઈ તરફથી અમને એક સારું સજેશન મળ્યું અને એમણે કીધું કે ભાઈ નિકોલમાં એક મસ્ત ભવ્ય નવરાત્રિ કરીએ, તો ફરીદાબેન મીર અને દેવ પગલીને અમે બોલાવવાનું આયોજન કર્યું। હવે કોઈનો દહકો આવ્યો મારી માં, મારો પણ દહકો લાય મારી માં, મારો પણ સમય લાય મારી માં, માટલા ઉપર માટલો ને માટલામાં પાણી, ડગલો પ્રેમ ઘરી સોય નહીં બને રોણે રોણે રોણે। હજી હા, નવરાત્રી આવી રહી છે। આપણે મેસેજ એટલું કે ભાઈ ધમાલ કરો, રમો, એન્જોય કરો, માતાજીનું નામ લ્યો, 9 દિવસનું પાલન કરો જેના નિયમ પ્રમાણે હોય છે અને બને એટલું જે સરકારના જે નીતિ નિયમ હોય છે એનું પાલન કરો, બસ વધારે।